સુરતના અઠવા લાઇન્સ પર કેપી કોમર્સ કોલેજની સામે આવેલી મિશન હોસ્પિટલમાં સાંજે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર નોન યુઝ રૂમમાં આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે ધુમાડો ફેલાઈ જતા પહેલા માળે દાખલ 13 દર્દીઓ 12 થી 15 મિનિટમાં જ અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. 5 ફાયર સ્ટેશનના લાશ્કરોએ ઓક્સિજન માસ્ક પહેરીને 1 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે ધુમાડો ફેલાઈ જતા ભાગદોડ મચી ગઈ હતી. કેટલાક સંબંધીઓ જાતે દર્દીઓને લઈને બહાર નીકળી ગયા હતા. પહેલા માળે દાખલ દર્દીઓને કર્મચારીઓએ તાત્કાલિક શિફ્ટ કરવાની કામગીરી શરૂ કરી હતી. આ સાથે જ ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે શરૂઆતમાં ધુમાડાના કારણે આગ ક્યાં લાગી છે તેનો ખ્યાલ આવ્યો ન હતો. આખરે ઓક્સિજન માસ્ક સાથે જવાનો અંદર પ્રવેશ્યા અને ફાયર પોઈન્ટ શોધી આગ પર કાબુ મેળવ્યો હતો. નીચે નોન યુઝ રૂમમાં જૂની મશીનરી તેમજ ફાઇલો સહિતનો સામાન હતો, જેથી શોર્ટ સર્કિટ થતાં જ આગ પકડી લીધી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. 5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ 1 કલાકે કાબુ મેળવ્યો હતો. 5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ ઘટના સ્થળે ઘસી આવી હતી અને 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. અમે પહોંચ્યા ત્યાં સુધીમાં સ્ટાફે 13 દર્દીને શિફ્ટ કરી દીધા હતા. ધુમાડો વધુ હોવાથી ફાયર પોઈન્ટ સુધી પહોંચવામાં સમય લાગ્યો હતો. માસ્ક અને સેટ પહેરીને જવાનો અંદર પહોંચ્યા. એક નોન યુઝ રૂમમાં પડેલા ભંગાર મશીન, ફાઇલોના ડગ સહિતના સામાનમાં આગ પકડી લીધી હતી, જેમાં મશીનરી, કમ્પ્યુટર, ફર્નિચર ખાખ થઈ ગયા હતા. રાજેશ દેશમુખ, ફાયર ઓફિસર. કંટ્રોલમાં આગનો જે મેસેજ મળ્યો હતો એ અનુસંધાને સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં નીચે આવી ગયેલી હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા પહોંચી ગયેલી છે સમયસર, અને ફાયરની ટીમ દ્વારા ચેક કરતા હોસ્પિટલમાં જે નીચે સ્ટોર રૂમ આવેલો છે એમાં એમના જણાવ્યા મુજબ બધા શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હોય એવું પ્રાથમિક તબક્કે જણાવ્યું છે. આગ અત્યારે બિલકુલ કંટ્રોલમાં છે અને કોઈ જાનહાનિ નથી, અને નીચે 1 રૂમ કે 2 રૂમમાં આગ લાગેલી છે, એના સિવાય કોઈ ઇસ્યુ નથી, અને સ્મોક વધારે થઈ હતી અને સ્મોક વધારે ફેલાયેલી એવું છે. બાકી પેશન્ટ છે એ સામેની સાઈડે છે, હોસ્પિટલનો જે સ્ટાફ છે એમને સ્ટાફ જે સામેની સાઈડ છે એટલે એમણે જે શિફ્ટ કરવા યોગ્ય લાગે છે, કારણ કે અત્યારે જે લાઇટને બંધ કર્યું છે એટલે એમણે પેશન્ટ શિફ્ટ કરી દેશે. હાલમાં તો અત્યારે આગ ઓલવેલ છે. ફાયરની ટીમ ચેક કરી અને પછી માહિતી આપશે. મિશન હોસ્પિટલ છે એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કંઈક કારણોસરથી આગ લાગી ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાને રાખતા 10 થી 12 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કંઈક સર્વર રૂમ અને એક્સરે રૂમની બાજુનો કોઈ રૂમ છે એની અંદર ફાયર હતું. અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે. કોઈ કેઝ્યુઅલિટીના મેસેજ રેસ્ક્યુ કરે કઈ જગ્યાએ એડમિટ કરે એવું કંઈક રેસ્ક્યુ કરવાની કોઈ અમારે પરિસ્થિતિ થઈ ન હતી. અમે જ્યારે પહોંચ્યા ત્યાં સુધીમાં આ લોકોએ એમનો મેસેજ એવો હતો હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનો કે બધાને દર્દીઓને એ લોકોએ સ્થળાંતરિત કરવા. ફાયર સુવિધા કઈ પ્રકારની હતી? ઇન્સ્ટોલેશન જોવા મળેલા છે, ફાયરના ઇક્વિપમેન્ટ જોવા મળેલા છે, પણ હવે એમાં શું ક્ષતિ રહી ગયેલી છે અમે તપાસ કરી. સામેથી કઈ પ્રકારે કાર્યવાહી કરાશે? હવે તો ઉપરના એડમિનિસ્ટ્રેશનમાં અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરીશું.